નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં એટલે કે આપણે 12મા ધોરણના છેલ્લા લેક્ચરની અંદર મેં યુનિટ 10 પૂરું કર્યું, હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. આપણે આ યુનિટની અંદર એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં રહેલી દરેક થિયરી ભણ્યા, કોયડાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે સોલ્વ કર્યા અને સાથે સાથે આપણે જે જેડબલ્યુ અને નીટ માટે જે ટોપિકની મારે ઊંડાણપૂર્વકની મને જરૂર લાગી એ દરેક ટોપિક પણ મેં તમને સમજાવ્યા. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ આપણે સંપૂર્ણ રીતે માત્ર ગુજરાત બોર્ડ માટે નહીં પણ નીટ અને જેડબલ્યુ માં પણ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજન આપણે પૂરું કર્યું છે. કદાચ કોઈને કોઈ મટીરીયલમાંથી કોઈ હેલો આલ્કેન કે હેલો એરીન સંયોજનનું ડાઉટ હોય તો મને જરૂર મોકલો, એ ડાઉટ સોલ્યુશન કરીને હું તમને મોકલીશ. ઘણા વિદ્યાર્થીઓ એ પ્રમાણે મને WhatsApp-માં કોઈ મટીરીયલના MCQ માં ડાઉટ હોય તો મને પૂછે છે, તો હું એને ડિટેલ સોલ્યુશન મોકલતો રહું છું. આજ આપણે નવું યુનિટ ચાલુ કરવાનું છે, આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આ આમ જોવા જઈએ તો 12મા ધોરણનું બીજું ચેપ્ટર. 12મા ધોરણમાં તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે પહેલું ચેપ્ટર હતું એ યુનિટ 10 હતું. આ બીજું ચેપ્ટર છે. હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો કરતા આલ્કોહોલ, ફિનોલ અને ઈથર આ જે ચેપ્ટર છે એ જુદું એ રીતે પડે છે કે આમાં આપણે ત્રણ એવા ક્રિયાશીલ સમૂહની વાત કરવાની છે કે જેમાં ઓક્સિજન છે, એટલે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર એ ઓક્સિજન યુક્ત ક્રિયાશીલ સમૂહ છે. આલ્કોહોલ, ફિનોલ અને ઈથર ઓક્સિજન યુક્ત ક્રિયાશીલ સમૂહ છે. જ્યારે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોમાં હેલોજન યુક્ત એક ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો હતા. એટલે બે વચ્ચેનો એક ડિફરન્સ છે. આપણે આમાં ત્રણ ક્રિયાશીલ સમૂહ જે ભણવાના છે, જેમાં આલ્કોહોલનો સમાવેશ થાય છે, આ ઉપરાંત ફિનોલ અને ઈથરનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય ક્રિયાશીલ સમૂહના સંયોજનો મુખ્યત્વે કેટલાક અન્ય સંયોજનોના ઉત્પાદન માટે કરવામાં આવે છે. જેમ કે આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ સામાન્ય રીતે પ્રક્ષાલકોની બનાવટ માટે ઉપયોગી છે. પ્રક્ષાલકો એટલે કપડા ઉપરથી કે અન્ય પદાર્થો ઉપરથી મેલ દૂર કરવા માટે આપણે જે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ એને પ્રક્ષાલકો કહેવાય, જેમ કે ડિટર્જન્ટ પાવડર. તો આલ્કોહોલ સંયોજનો એ આ પ્રક્ષાલકોની બનાવટ માટે ઉપયોગી છે. બીજું છે ફિનોલિક સંયોજનો. ફિનોલના સંયોજનો અને એના વ્યુત્પન્નો એ જીવાણુનાશી છે. તો એ જીવાણુનાશી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. જીવાણુ એટલે આમ જોવા જઈએ તો એને આપણે અંગ્રેજીમાં બેક્ટેરિયા તરીકે ઓળખીએ. બેક્ટેરિયાનો નાશ કરવા માટે જે પદાર્થોનો રાસાયણિક રીતે ઉપયોગ થાય છે એને જીવાણુનાશી કહેવામાં આવે છે. તો ફિનોલ અને એના કેટલાક સંયોજનોમાં આવો વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે, એટલે જીવાણુનાશી પદાર્થો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ઈથર સંયોજનોનો ઉપયોગ એ ખાસ કરીને સુગંધી પદાર્થો બનાવવા માટે થાય છે. સુગંધી પદાર્થ જેમ કે અત્તર, પરફ્યુમ્સ, એની બનાવટ માટે આ ઈથરના કેટલાક સંયોજનોનો ઉપયોગ થાય છે. તો આ આપણે વાત કરી આપણા જીવનની અંદર આ ત્રણ ક્રિયાશીલ સમૂહના સંયોજનો કઈ રીતે આપણને ઉપયોગી છે એની આપણે ચર્ચા કરી. આ ત્રણેયની ઉપયોગિતા છે એવું લખી નાખો, જેમાં આપણે લખી શકીએ કે આલ્કોહોલ પ્રક્ષાલકો, ફિનોલ જીવાણુનાશી અને ઈથર સુગંધીદાર પદાર્થોની બનાવટ માટે થાય છે. માટે ઉપયોગી. હવે આપણે વાત કરીએ આ આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવવામાં આવે. બહુ સિમ્પલ વસ્તુ છે. આલ્કોહોલિક સંયોજનો બનાવવા માટે કોઈ પણ હાઇડ્રોકાર્બનમાંથી આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ. કોના દ્વારા? OH સમૂહ દ્વારા એનું વિસ્થાપન કરીએ.
તો આપણને આલ્કોહોલિક સંયોજનો મળે છે. પણ અહીંયા એક ખાસ બાબત એ યાદ રાખવાની, જે હાઇડ્રોકાર્બન લેવાના છે એ એલિફેટિક હાઇડ્રોકાર્બન લેવાના છે. ઉદાહરણ તરીકે CH4 મિથેન. મિથેનમાં રહેલા 4 હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરીએ. હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે, આ OH સમૂહને હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. આ -OH નથી, ડેશ OH છે, જેની સંયોજકતા દર્શાવે છે. હાઇડ્રોજનને દૂર કરીએ, CH3 એટલે એનું વિસ્થાપન કર્યું. OH સમૂહને આપણે જોડીએ તો જે આ સંયોજન મળ્યો એને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ એક કાર્બન ધરાવતો આલ્કોહોલ જેનું નામ છે મિથેનોલ, એ તમે ભલીભાંતિ જાણો છો. તો આલ્કોહોલિક સંયોજનો બનાવવા માટે કોઈ પણ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી OH સમૂહને જોડતા આપણને આલ્કોહોલ સંયોજનો મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ફિનોલ સંયોજનો બનાવવા માટે. ફિનોલિક સંયોજનો બનાવવા માટે એ જ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોનો ઉપયોગ કરવાનો, પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો. એમાંથી આ જ રીતે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે અને એના બદલે આપણે OH સમૂહને જોડીએ તો આપણને ફિનોલ મળે છે. દાખલા તરીકે હું એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન લઉં, જેનું અણુસૂત્ર C6H6 છે. બેન્ઝીનમાં દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજનનો પરમાણુ જોડાયેલો છે. દાખલા તરીકે આ હાઇડ્રોજનના પરમાણુ આમ દર્શાવાય નહીં, પણ દર્શાવવા એટલા માટે મેં હાઇડ્રોજન દર્શાવ્યું છે જેથી તમને ક્લિયર કટ ખબર પડે કે કયા હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરેલું છે. તો હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરીએ. બેન્ઝીનમાં રહેલા આ હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરીએ. OH સમૂહ વડે તો હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યાંથી થયું છે ત્યાં OH સમૂહ જોડાઈ જશે અને આપણને ફિનોલ મળશે. આ સંયોજનનું નામ તો આપણને ખ્યાલ જ છે, એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે OH સમૂહ વડે કરીએ તો અનુક્રમે આલ્કોહોલ અને ફિનોલિક સંયોજનો આપણને પ્રાપ્ત થતા હોય છે. આ પ્રકરણમાં આપણે જે ત્રીજા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો ભણવાના છે એ છે ઈથર. ઈથર પણ આપણને કઈ રીતે મળે આપણે એની વાત કરીએ. દાખલા તરીકે આપણે કોઈ પણ હાઇડ્રોકાર્બન લઈએ, જેમાં આપણે એલિફેટિક અથવા એરોમેટિક ગમે તે લઈ શકીએ. એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે, પણ આ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આલ્કોક્સી સમૂહ વડે કરવાનું છે. આલ્કોક્સી એટલે OR, આને બોલાય આલ્કોક્સી. આમાં OH એટલે આને બોલાય હાઇડ્રોક્સિલ સમૂહ, અને આ OR છે, R એટલે આલ્કાઇલ, એમાં એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે નામ પડ્યું આલ્કોક્સી. અથવા OAR વડે કરવામાં આવે. આ બોલવામાં આવે છે એરોમેટિક સંયોજનમાં ઓક્સિજન જોડાયેલો છે એટલે ફિનોક્સી સંયોજન પણ આપણે બોલી શકીએ છીએ. ફિનોલમાંથી એક હાઇડ્રોજન ઓછો કરેલો છે, એના વડે આપણે વિસ્થાપન કરીએ તો આપણને હાઇડ્રોકાર્બનમાંથી ઈથર મળે. એટલે આના દ્વારા આપણને ઈથર મળે છે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે CH4 મિથેન, આ મેં એલિફેટિક હાઇડ્રોકાર્બન લીધેલો છે. એમાંથી આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. મેં આગળ વાત કરી એમ હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ આલ્કોક્સી અથવા ફિનોક્સી ગ્રુપ દ્વારા કરવાનું છે. આપણે અહીંયા આલ્કોક્સી ગ્રુપ તરીકે લઈએ OCH3. આને આપણે બોલી શકીએ મિથોક્સી. મિથાઇલ એટલે ઓક્સિજન જોડાણો છે એટલે મિથોક્સી સમૂહ વડે આપણે કહીએ. એક હાઇડ્રોજનને દૂર કરું એટલે CH3 અને એની સાથે OCH3 જોડાઈ જશે, આપણને ઈથર મળે છે. આને બોલવામાં આવે ડાઇમિથાઇલ ઈથર. IUPAC નામ કઈ રીતે આપવું એ ઈથરનું આપણે જ્યારે IUPAC નામ ભણાવશું ત્યારે હું ડિટેલમાં સમજાવીશ. તો આમ આ રીતે ઈથર સંયોજનો બનાવવા માટે કોઈ પણ એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આલ્કોક્સી અથવા ફિનોક્સી ગ્રુપ વડે આપણે કરીએ તો એના થકી આપણે ઈથર સંયોજનો મેળવી શકતા હોઈએ છીએ. તો આ આપણે ચર્ચા કરી પ્રસ્તાવનાની કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઈથર ના સંયોજનો કઈ રીતે આપણને ઉપયોગી છે
અને સાથે કેવી રીતે બનાવવામાં આવે છે રસાયણ વિજ્ઞાનમાં આપણે એની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાની છે આલ્કોહોલ, ફિનલ અને ઇથર નું વર્ગીકરણ. ખૂબ અગત્યનું છે આ વર્ગીકરણ, કારણ કે આ વર્ગીકરણ તમને આગળના ટોપિક સમજવા માટે ખૂબ કામ આવશે. સૌથી પહેલા આપણે આલ્કોહોલનું વર્ગીકરણ જોઈએ. આલ્કોહોલનું વર્ગીકરણ, જો તમને હેલો આલ્કેન સંયોજનોનું વર્ગીકરણ ખબર હોય તો તમને આ આલ્કોહોલનું વર્ગીકરણ ઈઝી પડશે. એટલે એ એકવાર રિવાઇઝ કરી નાખો તો ફટાફટ આ તમને ઈઝીલી તમને સમજાઈ જશે. હવે આપણે આલ્કોહોલના વર્ગીકરણની ચર્ચા કરીએ તો આલ્કોહોલના વર્ગીકરણ મુખ્યત્વે OH સમૂહની સંખ્યાને આધારે કરવામાં આવે છે. OH સમૂહની સંખ્યાને આધારે. આના આધારે મુખ્યત્વે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. OH સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. ટ્રાયહાઇડ્રિક અથવા ટેટ્રા પેન્ટાહાઇડ્રિક ને પોલીહાઇડ્રિક પણ બોલી શકાય છે. પોલીહાઇડ્રિક આલ્કોહોલ. હવે સિમ્પલ છે વર્ગીકરણ. એવા આલ્કોહોલિક સંયોજનો કે જેમાં OH સમૂહની સંખ્યા ફક્ત એક જ હોય, OH સમૂહ એક જ આવેલો હોય તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે. નામ ઉપરથી ખબર પડે, મોનોનો અર્થ છે અહીંયા આગળ એક થાય, એટલા માટે એની ઉપરથી એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે CH3OH એક પ્રકારનો મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. એને તમે આવી રીતે પણ દર્શાવી શકો, RCH2OH, જેમાં OH સમૂહની સંખ્યા ફક્ત એક જ છે તો એક પ્રકારનો એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. બીજો પ્રકાર ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાય નો અર્થ અહીંયા આગળ બે થાય છે, એટલે OH સમૂહની સંખ્યા જેમાં બે હોય એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. OH સમૂહની સંખ્યા બે હોય. એમાં પણ આપણે એક ઉદાહરણ લઈ શકીએ. ઉદાહરણ તરીકે CH2OH. આને બોલવામાં આવે છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, જેમાં તમે જોઈ શકો છો OH સમૂહની સંખ્યા અહીંયા આગળ બે આવેલી છે. તો એક પ્રકારનો એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, જેમાં ટ્રાય નો અર્થ થાય ત્રણ, એટલે અથવા એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ પણ બોલાય. પોલી નો અર્થ થાય બે કરતા વધુ OH સમૂહ. તો OH સમૂહની સંખ્યા ત્રણ હોય, OH સમૂહની સંખ્યા ત્રણ હોય અને જો પોલી હોય તો ત્રણ કરતા પણ વધુ હોય તો એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એનું પણ આપણે એક ઉદાહરણ લઈ શકીએ. ઉદાહરણ તરીકે CH2OH, CHOH, CH2OH. તમે જોઈ શકો છો OH સમૂહની સંખ્યા આમાં ત્રણ જોઈ શકાય છે, એટલે એને ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલને મુખ્યત્વે આ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરવાની છે વર્ગીકરણને આગળ ધપાવવાનું છે આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનું આગળ પણ વર્ગીકરણ કરી શકાય છે. કેવી રીતે એને આપણે ડિટેલમાં સમજીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ એ મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં કાર્બન જે OH સમૂહ ધરાવે છે એનું સંકરણ કયું છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. COH માં કાર્બનના સંકરણના આધારે, એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન અથવા એની સાથે જોડાયેલો કાર્બન એનું સંકરણ કયું છે એના આધારે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ કરવામાં આવે છે. મુખ્યત્વે એના બે પ્રકાર છે. આપણે બંને પ્રકારને થોડા ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ. એમાં પહેલો પ્રકાર
માં રહેલો કાર્બન એટલે કાર્બન સાથે જે OH જોડાયેલો છે એ કાર્બન જો sp3 સંકરણમાં હોય તો COH ધરાવતો કાર્બન sp3 સંકરણમાં હોય તો એનું વર્ગીકરણ જ્યારે COH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણમાં હોય ત્યારે એને આધારે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે એ ત્રણેય પ્રકારને આપણે ડિટેલમાં સમજીએ એમાં પહેલો પ્રકાર આલ્કાઇલ આલ્કોહોલ બહુ સિમ્પલ છે આલ્કાઇલ આલ્કોહોલ જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ RCH2OH આમાં તમે જોઈ શકો છો જે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ બીજા એકલ બંધથી જોડાયેલો છે અન્ય પરમાણુ સાથે એટલે sp3 સંકરણ ધરાવે છે એટલા માટે તેને આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે આજે અમે આલ્કાઇલ આલ્કોહોલ લીધો એને પણ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે જો આ આલ્કાઇલ આલ્કોહોલના ત્રણ પ્રકારને આપણે ફરી પાછા ડિટેલમાં સમજીએ બહુ સિમ્પલ છે જેમાં આપણે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમ ત્રણ પ્રકાર પાડી શકીએ જો આલ્કાઇલ આલ્કોહોલ ધરાવતો કાર્બન બીજા એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ કહેવાય જેમ કે અહીંયા મેં દર્શાવેલો છે આ એક પ્રકારનો પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ છે RCH2OH અહીંયા જે કાર્બન OH સમૂહ ધરાવે છે એ sp3 સંકરણમાં તો છે જ પણ બીજું એ માત્ર એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એટલે એને પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ કહી શકીએ બીજો પ્રકાર દ્વિતીય જેનું આપણે ઉદાહરણ આ પ્રમાણે લઈ શકીએ RCHOH R જેમાં તમે જોઈ શકો છો આ કાર્બન જે OH સમૂહ ધરાવે છે એ sp3 સંકરણમાં છે કારણ કે બધા એકલ બંધ જ ધરાવે છે અને બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એટલે માટે એને દ્વિતીયક આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે કેમ આપણે હેલોજનના પ્રકાર પાડતા હતા પ્રાથમિક હેલાઇડ દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ એમ આલ્કોહોલના પણ એ જ રીતે પ્રકાર પાડવામાં આવે છે હવે તૃતીયક તમને આવડે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય RCOH R ડેશ અને R ડબલ ડેશ તો આ તૃતીયક આલ્કાઇલ આલ્કોહોલ થયો જેમાં તમે જોઈ શકો છો OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા ત્રણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એટલા માટે એને તૃતીયક આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ ચતુર્થક શક્ય નથી કારણ કે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો જ આલ્કોહોલ બને હવે જો કાર્બન સાથે OH સમૂહ જોડાઈ ગયો તો એનો અર્થ એમ કે કાર્બનની એક સંયોજકતા પૂરી થઈ ગઈ ત્રણ જ સંયોજકતા બાકી એટલે એની સાથે મેક્સિમમ ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાઈ શકે તો આલ્કાઇલ આલ્કોહોલને મુખ્યત્વે આ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ઓકે ત્યાર પછી બીજો પ્રકાર જેમાં કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એને બોલવામાં આવે છે એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક હેલાઇડ યાદ કરો એટલે તમને એલાઇલિક આલ્કોહોલ વિશે ખ્યાલ આવી જાય બહુ સિમ્પલ છે એલાઇલિક આલ્કોહોલને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ખ્યાલ આવે કે જે કાર્બન OH સમૂહ ધરાવે છે એ પોતે તો sp3 સંકરણમાં જ હોય એટલે જો તમે sp3 સંકરણમાં છે પણ એની બાજુનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય CH દ્વિબંધ CH2 તો આ એક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ છે તમે બરોબર સમજજો અહીંયા જે કાર્બન OH સમૂહ ધરાવે છે એ sp3 સંકરણમાં છે અને એની બાજુનો કાર્બન જે પડોશી કાર્બન છે એ દ્વિબંધ ધરાવે છે એટલા માટે એને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે એલાઇલિક આલ્કોહોલના પણ આ જ રીતે ત્રણ પ્રકાર પડે છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ અહીંયા જે મેં એલાઇલિક આલ્કોહોલ દર્શાવેલો છે એ એક પ્રકારનો પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ છે જેમાં CH2 એટલે કે જે sp3 સંકરણ ધરાવતો કાર્બન છે એ બીજા એક જ કાર્બન આરે જોડાયેલો છે એટલા માટે એને
પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવામાં આવે. જો એ બીજા બે કાર્બન હારે જોડાયેલો હોય, ઉદાહરણ તરીકે CH2 V1CH CH3 OH, તમે જોઈ શકો છો જે કાર્બન OH સમૂહ ધરાવે છે એ બીજા બે કાર્બન હારે જોડાયેલો છે, તો આને આપણે બોલશું દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ. એ જ રીતે જો કાર્બન OH સમૂહ ધરાવતો હોય એ બીજા ત્રણ કાર્બન હારે જોડાયેલો, એનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ CH2 V1CH C OH. તો આ એક પ્રકારનો તૃતીયક એલાયલિક આલ્કોહોલ છે, જેમાં તમે જોઈ શકો છો કે આ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ બીજા 1 2 અને 3 કાર્બન હારે જોડાયેલો છે, એટલા માટે આપણે એને તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ રીતે OH સમૂહમાં જે કાર્બન છે એ કાર્બન જો sp3 સંકરણમાં હોય તો આપણે એના બે પ્રકાર ગણ્યા, આલ્કાઇલ આલ્કોહોલ જેના પેટા પ્રકાર પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, અને એલાયલિક આલ્કોહોલ જેના પણ એ જ રીતે આપણે પેટા પ્રકાર પાડ્યા. આમાં એક ત્રીજો પણ પ્રકાર છે જેને બોલવામાં આવે છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ બહુ સિમ્પલ છે. બેન્ઝાઇલિક આલ્કોહોલ ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધુ ખ્યાલ આવે. બેન્ઝાઇલિક આલ્કોહોલ એટલે બેન્ઝીન વલય તો હોય જ, એટલે આપણે બેન્ઝીન વલય દર્શાવીએ. આ બેન્ઝીન વલય સાથે જોડાયેલો કોઈ પણ આલ્કાઇલ સમૂહ જો એ OH સમૂહ સાથે જોડાયેલો હોય તો આને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકીએ. અથવા બીજી ભાષામાં એમ કહીએ કે આ OH સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણમાં છે, જોઈ લો એકલ બંધ ધરાવે છે અને એ પાછો ફિનાઇલ રિંગ હારે જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ. બેન્ઝાઇલિક આલ્કોહોલના પણ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક. આમાં તમને કન્ફ્યુઝન તો નહીં, પણ હવે થોડુંક એમ થાય કે આમાં બધામાં એક સરખા જ પ્રકારના પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલના પ્રકાર છે, એ સાચી વાત છે. અહીંયા જે મેં આ આલ્કોહોલ દર્શાવ્યું બેન્ઝાઇલિક આલ્કોહોલ, એમાં કાર્બન જે OH સમૂહ ધરાવે એ બેન્ઝીન વલયના માત્ર એક જ કાર્બન હારે જોડાયેલો છે, એટલા માટે આપણે એને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકીએ. એ જ રીતે આપણે દ્વિતીયકનો પ્રકાર પણ દર્શાવી શકીએ આ રીતે CHOH એ બીજા બે કાર્બન હારે જોડાયેલો હોય, જો હેલોજન OH સમૂહ ધરાવતો કાર્બન, તો આને આપણે બોલશું દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ. અને એ જ રીતે ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય OH સમૂહ ધરાવતો કાર્બન, તો એને આપણે તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. અહીં તમે જોઈ શકો છો OH સમૂહ ધરાવતો કાર્બન એ ત્રણ બીજા કાર્બન હારે જોડાયેલો છે, બે આલ્કાઇલ અથવા કોઈ પણ અને એક બેન્ઝીન વલયનો કાર્બન, એટલે આને આપણે તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ. તો પહેલો પ્રકાર મોનોહાઇડ્રિક આલ્કોહોલનો, જેમાં OH સમૂહ માત્ર એક જ છે, અને એમાં પહેલો પ્રકાર આપણે એ રીતે ભણ્યા કે COH ધરાવતો કાર્બન એ sp3 સંકરણમાં હોય તો એને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. હવે બીજો પ્રકાર જેમાં COH સમૂહ ધરાવતો કાર્બન એ sp2 સંકરણમાં હોય એટલે કે દ્વિબંધ ધરાવતો હોય તો એના પ્રકાર આપણે સમજીએ. COH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણમાં હોય, આમાં માત્ર આપણે એક જ પ્રકાર શીખવાનો છે, એ છે વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલ આલ્કોહોલ પણ કહી શકીએ. વિનાઇલ આલ્કોહોલ બહુ સિમ્પલ છે. વિનાઇલ એટલે આવું ગ્રુપ, આપણે અગાઉ પણ આ શબ્દ આવી ગયો CH2 દ્વિબંધ CH, આને આપણે વિનાઇલ તરીકે ઓળખી શકીએ. જેમાં આ છેડાનો કાર્બન એ OH સમૂહ ધરાવતો હોય તો આને વિનાઇલ આલ્કોહોલ કહેવામાં આવે. વિનાઇલ આલ્કોહોલની ખાસિયત છે, વિનાઇલ આલ્કોહોલમાં OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવે છે, એટલે એ sp2 સંકરણમાં છે. એલાયલિક અને વિનાઇલ આલ્કોહોલમાં ભૂલ ન પડે એની ખાસ કાળજી લેવાની છે. એલાયલિક આલ્કોહોલમાં પણ દ્વિબંધ છે, પણ OH સમૂહ ધરાવતો કાર્બન તો એકલ બંધ ધરાવે છે, એની બાજુનો કાર્બન દ્વિબંધ ધરાવે છે. જ્યારે વિનાઇલ આલ્કોહોલમાં પોતે જે કાર્બન OH સમૂહ ધરાવે છે
ઓળખી શકીએ છીએ. તો આ આપણે ચર્ચા કરી મોનોહાઇડ્રિક આલ્કોહોલ કે જેમાં OH સમૂહ માત્ર એક જ હોય એનું ડિટેલમાં વર્ગીકરણ, જેને આપણે બે વિભાગમાં વહેંચ્યું અને એના આપણે કેટલાક બીજા પેટા પ્રકાર પણ ભણ્યા. આલ્કોહોલના વર્ગીકરણ પછી હવે આપણે સમજ મેળવવાની છે ફિનોલના વર્ગીકરણ. ફિનોલનું વર્ગીકરણ બહુ સહેલું વર્ગીકરણ છે. ફિનોલનું વર્ગીકરણ એકદમ સિમ્પલ, બહુ કઈ અઘરું નથી. ફિનોલનું વર્ગીકરણ એ બેન્ઝીન વલય સાથે કેટલા OH સમૂહ જોડાયેલા છે એના આધારે કરવામાં આવે છે. બેન્ઝીન વલયના કાર્બન સાથે OH સમૂહની સંખ્યાને આધારે બહુ સિમ્પલ વર્ગીકરણ છે, સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા મોનોહાઇડ્રિક ફિનોલ. મોનોનો અર્થ ફરી પાછો એક થશે, જેમાં OH સમૂહ ફક્ત એક જ હોય એ મોનોહાઇડ્રિક ફિનોલ છે. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ મોનોહાઇડ્રિક ફિનોલ છે, OH સમૂહ ફક્ત એક છે. આ પણ મોનોહાઇડ્રિક ફિનોલ ઉદાહરણ તરીકે લઈ શકાય. જુઓ OHCH3 મોનોહાઇડ્રિક ફિનોલ છે. આ બીજો ગમે તે સમૂહ હોય તો ચાલે. OH સમૂહ ફક્ત બેન્ઝીન વલયના એક કાર્બન સાથે જોડાયેલો, એક જ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે મોનોહાઇડ્રિક ફિનોલ કહી શકીએ છીએ. બીજો પ્રકાર ડાયહાઇડ્રિક ફિનોલ. ખ્યાલ આવી જાય તરત આપણને એના નામ ઉપરથી, જેમાં OH સમૂહ એ બે બેન્ઝીન વલયના બે કાર્બન સાથે જુદા જુદા કાર્બન આરે જોડાયેલા હોય તો આપણે એને ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખી શકીએ છીએ. જેમ કે આ ડાયહાઇડ્રિક ફિનોલનું આપણે ઉદાહરણ લઈ શકીએ OH ડાયહાઇડ્રિક ફિનોલ. આ પણ એક પ્રકારનો ડાયહાઇડ્રિક ફિનોલ જ છે. OH આમાં ડાયહાઇડ્રિક ફિનોલમાં બે OH સમૂહ બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ એને આપણે ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રકાર ટ્રાયહાઇડ્રિક ફિનોલ અથવા પોલીહાઇડ્રિક ફિનોલ. ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક ફિનોલ. જો OH સમૂહ 3 કે 3 કરતા વધારે હોય, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક અથવા એને પોલીહાઇડ્રિક પણ બોલાય, તો 3 કરતા વધારે હોય તો બધા પોલીહાઇડ્રિક ફિનોલમાં આપણે લઈ શકીએ. જેમ કે આ પોલીહાઇડ્રિક ફિનોલનું આપણે ઉદાહરણ લઈ શકીએ OH અને OH. આ પોલીહાઇડ્રિક ફિનોલ જેમાં OH સમૂહની સંખ્યા 3 છે એટલા માટે આપણે એને પોલીહાઇડ્રિક ફિનોલ તરીકે લઈ શકીએ છીએ. તો ફિનોલનું આ જ રીતે માત્ર વર્ગીકરણ કરવામાં આવે છે OH સમૂહની સંખ્યાને આધારે, એટલે એ તો સિમ્પલ વર્ગીકરણ થઈ ગયું. ત્યાર પછી ત્રીજો જે ક્રિયાશીલ સમૂહ છે એ છે ઈથર. ઈથરનું વર્ગીકરણ. ઈથરના વર્ગીકરણ આધારિત ગુજરાત બોર્ડની અંદર એક બે વાર MCQ પૂછાઈ ગયા છે, એટલે ખાસ ઈથરનું વર્ગીકરણ થોડું ભટકે છે. એકદમ ઈઝી પણ થોડું આ આલ્કોહોલ અને ફિનોલ કરતા થોડું ભટકે છે, એટલે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. ઈથરને વર્ગીકરણમાં બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર સાદા ઈથર અથવા એને સમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે પછી એ તમને સમજાવું. CH3OCH એવા ઈથર કે જેમાં ઓક્સિજનની બંને બાજુ બંને આલ્કાઇલ સમૂહ કે એરાઇલ સમૂહ સમાન હોય તો એને સાદા ઈથર અથવા સમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જો ઓક્સિજનની બંને બાજુ બે સમાન આલ્કાઇલ સમૂહ છે તો આ એક પ્રકારના સાદા ઈથર અથવા સમમિતીય ઈથર થયા. એવું જરૂરી નથી કે આલ્કાઇલ જ હોય. C6H5O C6H5 આ પણ સાદા ઈથર છે, જેમાં તમે જોઈ શકો છો
ઓક્સિજનની બંને બાજુ બંને એરાઇલ સમૂહ સરખા છે ફિનાઇલ એટલા માટે એને સાદા કે સમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીં લખી શકીએ ઈથરના સંયોજનો જેમાં ઓક્સિજનની બંને બાજુ બે સમાન આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ હોય તો એને આપણે સાદા ઈથર અથવા સમમિતીય ઈથર કહી શકીએ. એનું આપણે આ પ્રમાણે સૂત્ર પણ લખી શકીએ ROR જેમાં બંને R સરખા છે અથવા AROAR જેમાં બંને આયન સમૂહ સરખા હોય તો આ એક પ્રકારના સાદા અથવા સમમિતીય ઈથર છે. બીજો પ્રકાર ઈથરનો જે બિલકુલ એનાથી બિલકુલ વિરુદ્ધ છે મિશ્ર ઈથર અથવા અસમમિતીય ઈથર. જેમાં તમે ઉદાહરણથી આપણે સમજીએ એટલે વધુ ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે CH3O C2H5 આમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજનની બંને બાજુ જે આલ્કાઇલ સમૂહ છે જુદા જુદા આ બાજુ મિથાઇલ આ બાજુ ઇથાઇલ સમૂહ તો આ એક પ્રકારના મિશ્ર અથવા અસમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઈથરનો બીજો પ્રકાર આમાં ડિટેલમાં તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. એક બાજુ આલ્કાઇલ એક બાજુ એરાઇલ હોય તો પણ એને મિશ્ર ઈથર અથવા અસમમિતીય ઈથર તરીકે આપણે ઓળખી શકીએ. તો અહીંયા લખી નાખું ઈથરના સંયોજનોમાં ઓક્સિજનની બંને બાજુ અસમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય તો એને આપણે અસમમિતીય ઈથર અથવા મિશ્ર ઈથર તરીકે ઓળખી શકીએ છીએ. આપણે અહીંયા ઈથરની જે બનાવટ સમજીએ જેમાં એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી અથવા ફિનોક્સી પણ બોલી શકાય વડે કરી શકીએ તો આપણને ઈથર મળે. ઈથરનું બનાવટ એક બીજી રીતે પણ છે એ પણ આપણે એક સમજીએ વસ્તુ. કોઈ પણ આલ્કોહોલ કે ફિનોલ આલ્કોહોલ એટલે ROH આ આલ્કોહોલ અને ફિનોલ એટલે AROH આ ફિનોલ. આ આલ્કોહોલ કે ફિનોલમાં OH સમૂહમાં રહેલ હાઇડ્રોજન જો આ OH સમૂહમાં રહેલ હાઇડ્રોજન નું વિસ્થાપન ખાસ અહીંયા લખી નાખું OH સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલનું કે એરાઇલના હાઇડ્રોજનનું નહીં ખાસ એટલે મેં લાલ માર્કરે અંડરલાઈન કરેલી છે. આપણે કોઈ પણ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરીએ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરીએ તો એના થકી આપણે ઈથર મેળવી શકીએ. જેમ કે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ વડે કરીએ ROR' આપણને ઈથર મળે છે. અથવા આપણે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ એરાઇલ સમૂહ વડે કરીએ તો AROAR' આપણને ઈથર સંયોજન મળે છે. તો આ રીતે આપણે ઈથરની બનાવટ આલ્કોહોલ કે ફિનોલના સંયોજનોમાં OH સમૂહનો હાઇડ્રોજન એનું કોઈ પણ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તો પણ આપણે ઈથર મેળવી શકીએ છીએ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે બે ટોપિક ભણ્યા. એક તો પ્રસ્તાવના ભણ્યા કેવી રીતે આલ્કોહોલ ફિનોલ ઈથર સંયોજનો બનાવવામાં આવે છે એનો મૂળ જે બંધારણ છે કયા પ્રકારનું છે. સાથે આપણે આલ્કોહોલ ફિનોલ ઈથર એનું વર્ગીકરણ પણ ભણ્યા. તો અહીંયા સુધી જ આપણે રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આલ્કોહોલ અને ફિનોલનું નામકરણ કઈ રીતે કરવામાં આવે એની વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આવતા લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું.